જબરદસ્ત મિત્રો, એક બાર ફરીથી તમારું સ્વાગત છે આજના નયા વિડીયોમાં. તો મિત્રો, તમે લાસ્ટના 2 ચેલેન્જ જોયા હશે. એકમાં સ્લીપ હતું, આપણે બોટલ સ્લીપનું, અને બીજાની અંદર જે ગ્લાસ વિનાનું હતું એ 2 જોયા હશે. એની અંદર સારો એવો અમને રિસ્પોન્સ મળ્યો છે. તો અમે ત્રીજો આ એક કોન્સેપ્ટ લઈને આવ્યા છે કે જે જલેબી 1 મિનિટની અંદર સૌથી વધારે જલેબી જે ખાશે એને 500 રૂપિયા ઇનામ આપવામાં આવશે. ફર્સ્ટ ઇનામ, સેકન્ડ ઇનામ 300 રૂપિયા છે, અને થર્ડ ઇનામ 200 રૂપિયા છે. તો જોઈએ આજે મિત્રો કોણ જીતે છે આ પહેલો ઇનામ. તો મિત્રો જલેબી આ ખાવાની છે, પણ આમ નહીં, બતાડો તમે. ચલો લાવો જીગાભાઈ તમારો પાઉચ. અમે જે અત્યારે જલેબી ખાવાનો પ્રોગ્રામ રાખ્યો છે, તમે ઘરે ટ્રાય ના કરતા, કેમ કે અમે અહીંયા ડૉક્ટર બધું સાથે લઈને અમે કામ કરીએ છીએ. અમારે જાડિયા જેવું ડેટોલ અમારે બધું હોય છે, અમારે સુવિધા, એટલે અમે આ રમે. તો તમે ઘરે ટ્રાય ના કરતા. તો અત્યારે અમારી ગેમ સ્ટાર્ટ થાય છે અને તમે જોઈ શકો છો કે કેવી રીતે ખાવાની. જો હવે -3 છે એટલે 3 થાય, બીપ થાય છે કે એટલે તમારો ટાઈમ ચાલુ. હા તો મિત્રો ચાલુ થઈ જાય. એક જ મિનિટમાં ખાવાની છે. રેડી? જોઈએ કેટલી જલેબી ખાય છે. જીગાભાઈ કૂદવાનું નહીં. 5 સેકન્ડ થઈ છે પણ હજુ હાથમાં નથી આવી જલેબી. તો આમાં હવે તમારે એક ગાયન ગાવું પડશે. જલેબી બાઈ હવે જલેબી વગરના રહી ગયા છે. જલેબી બાઈ તો છે પણ જલેબી ખાધા વગર રહી ગયા છે. તો હવે અમારા બીજા કન્ટેસ્ટન્ટ આવશે અમારી જોડે. મિત્રો અમારું સેકન્ડ પાર્ટિસિપન્ટ આવી ગયો છે. તમારો કમો આજો, કમાન બહુ ભૂખ છે. અમારો કમો આવી ગયો છે. છોડ તો ખરો લા, પણ આ તો આવી જશે એમને. જો પગ નીચે કરાજો, નીચે કર દો એકદમ હાઈટમાં. જો એવું નહીં ભાઈ નાનો છે એટલે નાનો. જલેબી બરાબર છે? હા બરાબર, છોડ તો પગમાં ખાલી બાંધ. ઓકે તો મિત્રો, અને આ તો નીચે આવી ગઈ, પછી ઉપર લઈ જવાની. હા છેક ઉપર. ચાલો હા કમો આવી ગયો. હવે બોલો ને, કમો આવી બોલશે. રેડી? મારા કમાભાઈ ટ્રાય ચાલતો કે છે મોઢામાં. આજો એ ખાઈ ગયો. એ આવી ગઈ. આજે તો કમો એ કરજો. હાથ નહીં, હાથ નહીં, હાથ નહીં, હાથ નહીં, હાથ પાછળ. એ આવી ગઈ, જો આવી ગઈ, એ આવી ગઈ. ટાઈમ છે, ટાઈમ આવી ગઈ. 27, 28 એ ખાઈ ગયો. એ હાથ નહીં. ટાઈમ જોજો, ટાઈમ 39, 40, એ ખાઈ ગયો. એ ખાઈ ગયો. અંદર લાવ. એ આવી ગયો. ટાઈમ 56. તો કમાભાઈ બી રહી ગયા છે જલેબી વગર. કેવું લાગ્યું તમને જલેબી વગર? જલેબી તીખી હતી કે ગળી હતી? આમ જો કેમેરા ચાલ. હે જલેબી તીખી હતી કે ગળી હતી? પગ દુખો છે એટલે ઊંચું નહીં થતું. એટલે એવું નહીં બોલો, તું મજાક કર પેલા. જલેબી તને ખાવા ના મળતો તો એવું તારે એવું કહેવાનું? જલેબી ખાટી હતી, બહુ તીખી. અમે જો ને કેમેરા, અમે જિંદગીમાં બહુ ખાધી જલેબી કે આપણે. અમે જો જિંદગીમાં બહુ ખાધી. એક વખત ના મળે શું થાય નહીં? પૈસાથી ખર્ચીને ખાઈ લેશું, કહી દે. નીચે નહીં આવે. તો અમારા યશભાઈ આવી ગયા છે, મેઇન કલાકાર અમારા. તો હવે ચાલુ કરીશું. ખાશો કે નહીં તમે જલેબી? હા, ખાઈ લઈશ. ઓકે. 500 રૂપિયા જીતવાના છે ને? હા. લા પણ પેલું એ બામ ગોળ ગોળ રીટેલ કીધું એટલે ના આવે. હવે એક તો ખાધી કેટલી ખાઈશ? પણ એ નીચે ના આવે ને પછી. એવું છે. 1989 ડાયરેક્ટ સ્ટાર્ટ કરતો ને. હા બસ એવી આંટી રહી હોત ને તો નીચે આવત નહીં જલેબી. સ્ટાર્ટ. એ ખાઈ ગયો. વાઘ આવ્યો તો મરણ પકડવા જતો ને એવું લાગે. આય આવડી નહીં નીચે. મારા સ્ટોપ કરીશું આપણે અહીંયા. અહીં તો કોઈ સોલ્યુશન જ નહીં, 2 તાર બાંધવો પડે ને. ચાલો રેડી. ચલો મિત્રો, તો વાહ પાછી આંટી થાય. 2 તાર બાંધવાના. હા 2 તાર. કેમ? પેલું એ ના થાય. ભેગા ના. વાંધો નહીં, આપણે ક્યાં રોજ જમવાનું છે. ચલો બરાબર. હા
હા સ્ટાર્ટ કરો. તમારા ખુશીબેન આવી ગયા છે નાનકડા, તો એમને જલેબી ખાવાની ખુશી મળશે કે નહીં એ જોઈશું આપણે. તો 3, 2, 1 સ્ટાર્ટ. એ ખાઈ ગઈ, જો ગઈ 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 સ્ટોપ બીજી લગાવો, બીજી લગાવો. તો ખુશીબેન ખાધી તમે જલેબી, કેવી લાગી? હારી કે હારી? અમે તો તીખી લાયા હતા, તને કેવી લાગી? મીઠી નહીં? તેને તીખી લાગી, આપણે તીખી લાગી. તો મીઠી ના લાગે? ગળી ના લાગી? તો તું તીખી કહું છું ને? તો આમ જલેબી કેવી હોય, ગોળ ગોળ હોય કે સીધી હોય? ગોળ. હા, તો અમારા ખુશીબેન આજે ખુશ થઈ ગયા છે. હા, તો અમારા 10 પહેલા contestant 10 સેકન્ડમાં 10 જ સેકન્ડમાં, અત્યાર સુધી વર્લ્ડ રેકોર્ડ છે કે 10 સેકન્ડમાં કોઈ જલેબી ખાધી નથી. તમારા ખુશીબેને ખાઈ લીધી છે. લગભગ તો બાય મને હવાનું. લાગે છે કે આ ખુશીબેન અમારા ઓલિમ્પિકમાં જશે. જશો કે નહીં? જશે. હાલ તો અત્યારે તો ઘરે જાઓ ને જલેબી ખાઓ, બરાબર? ચલો આવજો. ચાલો હવે કોણ? સ્ટાર્ટ. જો એ આઈ ગઈ, આઈ બહુ મારો તો નહીં ખાય. એ ગઈ નહીં એ જ નહીં રહી પેલી. હા પૂરી ના પૂરી. દસ સેકન્ડ વધારે છે. 10 સેકન્ડ વધારે આપવામાં આવશે તમને, એટલે હા એ આઈ ગઈ, જો આઈ એ ખાઈ ગયો. આજો. હવે ઊંચા કરો, જેટલું પગ ઊંચા. હા હવે કરું છું. જો એ ખાઈ ગયો, જો એ આઈ કોન્સ્ટન્ટલી આઈ ગઈ, જો એ આઈ લાવવા નીચે 10 સેકન્ડ બાકી. આઈ ગઈ, જો એ આઈ ભાઈ પગ લાંબો આવ્યો, જો એ આઈ ગઈ, જો આઈ 7, 6, જો આઈ 9 સ્ટોપ. આ 1 મિનિટ 10 સેકન્ડ એમને એક્સ્ટ્રા લઈ અડધી ખાધી અને હા એટલે અડધા પૈસા ગણા છે. સ્ટાર્ટ. Start. સંજયભાઈ આવી ગયા છે. ઘડિયાળ આમ બતાવજો. 2, 1 સ્ટાર્ટ. સ્ટાર્ટ. જો આઈ ગઈ, એ આઈ ગઈ, જો આઈ ગઈ એ નહીં આઈ એ ખાઈ ગયો. જલેબી વેસ્ટ થઈ ગઈ છે. ભાઈ જલેબી 15 સેકન્ડ ફેલ થઈ ગયો. આઉટ જ ને. આઉટ જાડ્યા જોઈન થઈ જશે. હા સ્ટાર્ટ. રોહિતભાઈ આવી ગયા છે, તો રોહિતભાઈનો ટાઈમ સ્ટાર્ટ થાય છે નાવ. 3, 2, 1 સ્ટાર્ટ. જો એ આઈ ગઈ, જો એ વિમલ બોલો જુગા કે આ છે વિમલ નો કમાલ. ટાઈમ ખાલી જો મામન 8 ભાણે સેકન્ડમાં બે એક જ ટાઈમ છે. 8 સેકન્ડ. કેમ ભાઈ અને ઓછા ટાઈમ આમાં ખાઈ લો હતો. તો આ કમાલ છે વિમલ બોલો જુબા કે બાકી ના થાય. તમે ખાઈ લે બધું. વેમલભાઈ વેમલભાઈ આવી ગયા છે અમારા. હા શું લેવા આવ્યા છે? લાયા છે જલેબી. શા માટે? હવે રમવા માટે લાયા છે. હવે ખાઈ પણ કોને રમવાનું? હે બધા છોકરાઓ રમવા માટે. અચ્છા તું તો ગાઈડ્યો છું ને. ઓલા ચાલુ છે. ભરત બાકી લોકો ગયા છે હવે. હા હવે આમ મોબાઈલ બતાય આમ બતાય એમ. લોક વાગી ગયું આ. હા હવે સ્ટાર્ટ કરો. હવે વેમલભાઈ આવે છે ને લોક વાગે છે. હવે સ્ટાર્ટ કરું છું. હા બતાય, ફોન બતાય હરકું. 2 1 1 સ્ટાર્ટ. જો એ આવી ગઈ, જો હાથ નહીં નાખો. આ સીટિંગ કહેવાય. હવે બધા પર બહુ હશે આપણે મને હસવું આવે. એ આવી ગઈ, જો ऐसा मेरा જો ગઈ નહીં. ટાઈમ જોજે, ટાઈમ અડધા તો પૈસા વસૂલ થયા. હા પહેલા પૈસા નહીં મળે હો. જો આ એ ગયું જો 10 સેકન્ડ રહેવાની છે તમારા માટે. કેટલું સેકન્ડ રહી જડ્યા? આટી આગી ગઈ બરાબર. ના હવે પતી ગયું. આટી આગી ગઈ પણ નહીં જડ્યા ટાઈમ 57 કેવો અનુભવ રહ્યો તમારો? અનુભવમાં એવું છે કે આ પગ ઊંચો કરતા કરતા વાટ લાગી ગઈ, બધા પર બહુ હતા. હવે ખબર પડી કે કેવું થાય છે ગેમ રમવામાં. એટલે જાડ્યો હારી ગયો. ખાલી
અડધા પૈસા વસૂલ થયા, પૈસા નહીં મળે વાંધો નહીં, પણ અડધી જલેબી ખાવા મળે. બહુ થઈ ગયું. વધી ગઈ જલેબી. હા મજા આવી જડ્યા અમારા હવે સેકન્ડ લાસ્ટ એટલે આ રહે ને એના પછી હું હા પણ પેલું બંધ થઈ જશે. અરે ભાઈ નહીં થાય રેડી. આ અને એના પછી હું બે રહ્યા છે એમાંથી હવે લગભગ 3 જણ તો જીતી ગયા છે પણ હારવાના 8 સેકન્ડ થી નીચે જો અમે ખાઈ લઈએ તો 500 આવશે જલેબી કેટલી રહી પણ? એક જ રહી એ હવે જે ખાય એની જલેબી હે ને? ખાય એને જલેબી પૈસા તો નહીં મળે ખબર જ છે પણ જલેબી જે ખાય એની જલેબી. ઓકે ઓકે. હા તો ઝઘડતા નહીં. યોગેશભાઈ આવી ગયા છે સ્ટાર્ટ કર. તમારો ટાઈમ ચાલુ થાય છે હમણાં 1 2 1 સ્ટાર્ટ ઓ થાય. એ ગઈ પછી 27 સેકન્ડ એ આઈ ના એક ગઈ. આઈ ગઈ આઈ ગઈ આઈ ગઈ આઈ ગઈ આઈ ગઈ. 5 સેકન્ડ 3 સેકન્ડ 2 સેકન્ડ 1 સેકન્ડ વધી ગઈ. ચલો ઇન્ટરવ્યુ લઈ લે. હેડો તમે. કમાભાઈ અમારા ઇન્ટરવ્યુ લેશે. કેવું લાગ્યું તમને જલેબી? માઇક ઊંધી છે કાકા. કાકા માઇક ઊંધી છે. છતી કરો આમ. આ માઇક છતી કરો આમ. રેડી. કેવું લાગ્યું તમને? કમાભાઈ મને બહુ હસાડ્યા એટલે અડધી જલેબી ખાવા મળી. આખી ખાઈ લો તું. હા ખવાઈ રહી થોડી આખી. અમને ખોપા પડી ગયા છે ને. એવું છે? તમને કમ ના મળ્યું? તમારે તો થોડી ખાવા ના મળી. તમને તો એટલે તમને ખાવા ના દીધી ને બીજા એટલે ના ખાવા દી. એમના કહેતા કે બહાર મળતું મેળવું. અમે ખાધી નહીં એટલે બીજાને શું લેવા ખાવા દી? સહી વાત, સાચી વાત, સાચી વાત. અમારી તો કોઈ નહીં રહી. તું મારી નહીં તો કોઈ નહીં. જુઓ. ના ના બરાબર રહેવા દો, આપણે ક્યાં ખાવાના હાઈટ વધારે છે એટલે વાંધો. પૈસા આવવાના નહીં. ચાલ. હવે બધાની મજા લેતા હતા. હવે એમની મજા લેવાય છે. આઈ ગઈ આઈ ગઈ આઈ ગઈ. તો છેક મોડામાં જતી રહી. જલેબી કઈ ગઈ? અરે પાછળ ચલો જલેબી આવી પાછળ. જલેબી જલેબો બોલી. ગરમ ભરાઈ ગઈ. તમે બી ફેલ થઈ ગયા છો. જડે ખાતું હા, પકોડી ખાવાની છે ઘરે. આ તો ખાઈ લો. પકોડી ખાવા છે કરીને. પકોડી ને મને ઘરે લીધે વધારે નહીં ખાવાતું. ખાવા છે ખાવા જગ્યા છે હજુ. જગ્યા નહીં. પકોડી ખાવાની. હા હા તો પકોડીમાં જીતજે બરાબર. નીકળી ગઈ બહાર. તો ખાઈ લો. તો મિત્રો આજે જલેબીની ગેમ રમી એમાં અમે ખૂબ જ મજા કરી. તો એમાં તમને આજનું રિઝલ્ટ કહીશું. તો પહેલા રિઝલ્ટ કહેતા પહેલા તો અમે તમને કહીશું કે કોણ કોણ રમે છે. અમારા મેં જીગાભાઈ છે અત્યારે કેમેરામેન છે. સચિન અમારો કમો. યશ એટલે અમારો નાનકડો છગનભાઈનો બાળક છોકરો. ખુશી એટલે આ સંજય ઠાકોર, સંજય સોડા, રોહિત, બ્રિજેશ એટલે હું, યોગેશભાઈ ને છગનભાઈ એ બધા રમ્યા હતા. તો એમાંથી અમારો પહેલા નંબર આવ્યો છે રોહિતભાઈ. રોહિતભાઈ માટે અમે 4 સેકન્ડમાં જલેબી ખાઈ લીધી છે. તો રોહિતભાઈ માટે અમે તાલીઓ નહીં વગાડીએ, પૈસા આપીશું 500 રૂપિયા એમને પહેલું ઇનામ. તો બીજો નંબર છે અમારા ખુશીબેનનો. તો એમને પણ આપણે ઇનામ આપીશું. કેટલી સેકન્ડ છે? અને હા સેકન્ડ છે એમની 6 સેકન્ડમાં એમને ઇનામ લઈને ઘરે દોટ મળે. જલેબી ખાધી છે. તો ખૂબ પ્રગતિ એવું કામ કર્યું છે અને કોમનવેલ્થ ગેમમાં જશે એવી આશા રાખજો. આમ પકડો એમ. 300 રૂપિયાનું ઇનામ. બરોબર. અને ત્રીજો નંબર છે અમારા રોહિત સંજય. સંજયભાઈ સોડાનો નંબર છે. તો એમના સંજય ઠાકોર. 7 જ સેકન્ડમાં જલેબી ખાધી છે. તો એમને પણ આપણે આશ્વાસન ઇનામમાં 200 રૂપિયાનું ઇનામ આપીશું. તો એમના માટે પણ અમે તાલીઓ નહીં પાડીએ. પેલા ઘરે નહીં જવું. તો આપણે પૂછીશું કે આ પૈસાનું એ લોકો શું કરશે. તો આપણે પહેલા સંજયભાઈ શું નામ?
સોરી રોહિતભાઈને પૂછીશું કે આ 500 રૂપિયાનું શું કરશે. મને તો એવું લાગે છે કે વિમલ લાવશે, પણ તમારું શું કહેવું છે? બોલો જીવા કે છે કમાભાઈને વાપરો આપી દેવાના છે અત્યારે. કારણ કે કમલ ગાગરો લાવવા માટે? બહુ અત્યારે ગુસ્સામાં છે, હારી ગયા છે ગાગરો એટલે લાવવા માટે? કમલ ગાગરો ગાગરો લાવજો લાવવાનો છે. પેન ના લાવતા. તમારે ગાગરો લાવવાનો છે તો ગાગરો ક્યાં સારો મળે એ કમેન્ટ કરજો. તો હવે આપણે સંજયભાઈને પૂછ્યું તમે કોણ છે 200 રૂપિયાનું શું કરશો? નવું કોણ છે activa? તો બધા કમાને દાન કરવાનું છે. તો બધા અહીંયા દાનવીર ભેગા થયા છે, બરાબર. તો આપણે હવે ખુશીબેન કમાન શું લઈ આવે? ખુશીબેન તમે શું કરશો? સણિયો? હા, સણિયો લઈ આવે છે કમાને આ ભાઈ. સમોસા ખાવાનું કહે છે તો 300 રૂપિયાના સમોસા તમે એકલા ખાઈ જશો? પેટમાં વીજ છે ને? આટલા બધા ખવાશે તમારી 300 રૂપિયાના સમોસા? પાકું ખાઈ જશે એકલા? એકલી ખાઈ લે કિલા ના ખાઈ? અમને થોડાક આપજો, અમે બી આવીશું ખાવા માટે, બરાબર. ઓકે, હા તો ચલો જઈએ. તો પછી બીજી ગેમ આપણે પકોડીની ખાવાની છે, પકોડી ખાશું. તો ચલો મળીએ બીજી ગેમમાં. તો આ વિડીયોને તમે લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ. જય મહારાજ.